મારા બે દીકરાઓ તો 35 વર્ષથી આ ઓપન માર્કેટની અંદર મટીરિયલ સપ્લાયનો કોઈ પણ ગ્રાહક ખેડૂત લાભાર્થીને આપવાનું કામ કરે છે. તમે નરેગાનું કામ મારા પુત્રો કંઈ કરતા નથી, એ મટીરિયલ સપ્લાય કરે છે, એનું કામ એને કર્યું છે. એની અંદર 35 એજન્સીઓ છે અને એના માટેની સરકારે તપાસ કરાવી છે અને એની સામે એફઆર પણ થયા છે. એફઆરની તપાસ આજે વહીવટી તંત્ર જે કરી રહ્યું છે અને હાલ એ જ્યુડિશિયલ મેટર છે, એટલે જે તપાસની અંદર જે કંઈ તથ્યો આવશે એના માટે મારા છોકરાઓના પર આક્ષેપ થયો તેને મેં સામે ચાલીને તેને હાજર કરાવી દીધા છે અને અત્યારે આના અમારા પર આક્ષેપ છે, આક્ષેપના આધાર પર એફઆર થઈ છે અને એફઆરના આધાર પર આજે તપાસ ચાલી છે. તપાસની અંદર જ્યુડિશિયલ મેટરમાં જે કંઈ પરિણામ આવે એ અમને શિરોમાન્ય રહેશે. એના માટે અમારે કઈ અને અમે એના માટે સરકારની સાથે છીએ. સરકાર જે નિર્ણય કર્યો છે નિર્ણય સ્વીકારીએ છીએ અને એ માટે મારું વહીવટીતંત્ર જિલ્લાનું જે કામ કરે છે વહીવટીતંત્રને પણ હું અને મારા દીકરાઓ સહયોગ આપી જ રહ્યા છે. એમાં કઈ બીજી વાત નથી. અમે બગડ્યું કોઈ ગમે તે કહેતું હોય કે મંત્રી ભૂગર્ભમાં છે, હું બજારમાં છું, માર્કેટમાં છું, પ્રજા વચ્ચે છું અને હું તો 1975 થી સરપંચથી માંડીને આજે પંચાયત મંત્રી સુધી આવ્યો છું. 2.5 લાખ મતદારોનો 4 ટર્મથી ધારાસભ્ય ચૂંટાયો છું. ગુજરાતની પ્રજાનું નેતૃત્વ કરું છું અને જો હું ભ્રષ્ટાચારી હોત તો લોકો આટલા વખત મને સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાતમાં હું કામ મોકલતા ભાઈ, અને હું ધારાસભ્ય કેવી રીતે ચૂંટાતો હોત? એટલે હું તો લોકો વચ્ચે છીએ, લોકોનું કામ કરું છું. સરકાર સરકારનું કામ કરે, તપાસની એજન્સીઓ કામ કરે છે અને મને પૂરો ભરોસો છે કે એના પર જે કંઈ પરિણામ આવશે એ અમે સ્વીકારવા તૈયાર છે. કોંગ્રેસને મારું રાજીનામું માંગવાનો અધિકાર નથી. હું તો ગુજરાતની મારા મત વિસ્તારની 2 તાલુકાની પ્રજાનો પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ચૂંટાયેલો છું, ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો છું. લાંબા સમય 2002 થી માંડીને આજે 25 વર્ષથી રાજનીતિના ક્ષેત્રમાં છું. મારે બીજું કંઈ કહેવું નથી અને કોંગ્રેસને રાજીનામું લેવું હોય મારી પાસે રૂબરૂ આવે, હું બારિયાના બજારમાં આજે ઉભો છું.